કંપનીઓને પરસેવો પડાવી દઈશું. હા, વાત સાચી છે. ખેડૂતોએ સામૂહિક રીતે અ, રજૂઆત કરવી જોઈએ તો જ આ કંપનીઓ જે છે એ માને છે. અચ્છા, અચ્છા જયેશભાઈ, આમાં અગાઉ જે 2 લાઈન નાખવાની જે જાહેરાત કરી, કેટલીક જગ્યાએ નખાય છે, તો એ 2 લાઈનની શું પરિસ્થિતિ છે? કામ ચાલી રહ્યું છે, અટકી ગયું છે, ક્યાં ક્યાં શું પરિસ્થિતિ છે એની થોડી વાત નહીં, કરશો? અત્યારે અત્યારે પરિસ્થિતિ એવી છે કે એક લાઈન અગાઉ આપણે વાત કરી કે અમદાવાદ ખાવડા નવસારીનું કામ પૂરું થયું છે, વટામણ નવસારીમાં કામ ચાલે છે, અને બીજી 2 લાઈનોના જામનગર અને મોરબીમાં કામો ચાલુ કરેલા હતા. પણ આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ પછી વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એટલું દબાણ નથી કરતું, એટલે અત્યારે તો એ કામ અટકેલા છે અને ખેડૂતોને નોટિસ મળે છે. કલેક્ટરના હિયરિંગ ચાલે છે. ખેડૂત જઈને કલેક્ટરની સામે વિરોધ કરે એટલે કલેક્ટર હિયરિંગ પોસ્ટપોન કરે છે. પણ એ અત્યારે રાજકીય પરિપ્રેક્ષ્યમાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી છે એને લઈને થોડું ઠંડુ પડ્યું હોય. પણ આપના માધ્યમથી હું ખેડૂતને વિનંતી કરું અને વાકેફ પણ કરવા માંગુ છું કે જેવા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી પૂરી થશે એટલે ફૂલ ફ્લેજ ખૂબ દબાણપૂર્વક અને વહીવટી તંત્ર અને પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને આ કંપનીઓ કામ ચાલુ કરશે